સાચા અર્થમાં ગાંધી જયંતિની ઉજવણી કરતા સંયુક્ત માનવ અધિકારના સદસ્યો સમગ્ર વાત કરીએ તો ભાવનગરમાં ગાંધી જયંતિના દિવસે સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચા સહિતના સદસ્યો દ્વારા 63 સર્કલ સ્થિત ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા। સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી તે બાદમાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે આજના એક દિવસ માટે આપણે બાપુને શું કામ યાદ કરીએ છીએ, આપણા માટે બાપુ હંમેશા દિલમાં રહેવા જોઈએ। વધુમાં ઉમેરતા કહ્યું હતું કે શહેરમાં અન્ય સર્કલના બગીચાઓનું નવીનીકરણ થઈ રહ્યું છે, ત્યારે બાપુને પ્રતિમાને જે સર્કલમાં સ્થિત છે તેમાં કેમ કંઈ થઈ નથી રહ્યું। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। કાળુભાઈ, જે ગાંધી જયંતિ છે, શું કહેશો? આજે પુષ્પાંજલિ કરી દેશવાસીઓને શું કહેવા માંગો? આજે 155મી પુષ્પાંજલિ અર્પણ કરી છે, ત્યારે રાજકીય અને સામાજિક અને જે કોઈ સત્તાધારી કે બિન સત્તાધારી જે કોઈ વ્યક્તિ છે એને એટલે જ તે કહેવા માંગીએ છીએ કે ગાંધીજીના માર્ગ ઉપર ચાલે તો બધાનો ઉદ્ધાર થશે। અને ખાસ કરીને જ્યારે ગાંધીજીને દર વર્ષે એક જ વાર યાદ કરવામાં આવે એમ છે, તો જ્યારે જે એનો અહીંયા જે લગાડી છે સ્મૃતિ, એ પ્રમાણે અહીંયા ગાર્ડન પણ વ્યવસ્થિત હોવું જોઈએ। અને જે બધા અત્યારે ડેવલપ થાય છે બધા ગાર્ડનો, તો અહીંયા ગાંધીજીની મૂર્તિવાળું સરસ મજાનું અને બધાને આંખે વળગે એવું ગાર્ડન થવું જોઈએ। જ્યારે ભાવનગરમાં આજે કોલેજમાં અહીં ભણ્યા છે ગાંધીજી, તો ભાવનગરનું ગૌરવ ગણાય। અને ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જે પેલું રાજ્ય સોંપ્યું હતું, એટલે ભાવનગરની શરૂઆત અહીંયા ગૌરવવંતી થાય છે। એટલે ભાવનગરમાં બને એટલું ડેવલપમેન્ટ થાય એવું રાજકીય માણસોને અમારું આહવાન છે।